ભાવનગરના રેન્જ આઈજી દ્વારા જિલ્લામાં સઘન કોમ્બિંગ નાઇટ પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ડિવિઝનના પોલીસ અધિકારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે કે નહીં તે અંગે ખુદ રેન્જ આઈજી પણ સરપ્રાઇઝ વિઝિટ કરી રહ્યા હતા. રેન્જ આઈજી ગૌતમ પરમાર એક કારમાં બેસીને મોડી રાત્રે ટોપ 3 સર્કલ પાસેથી પસાર થાય છે, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. કારમાં બેસેલા રેન્જ આઈજીની કારને નાઇટ પેટ્રોલિંગ કરી રહેલા પોલીસના કર્મચારીઓ ઉભા રાખે છે અને તેમની કારને પણ સીટ બેલ્ટનો દંડ ભરવાનું કહ્યું હતું. આ ચેકિંગ દરમિયાન સમગ્ર મામલે પોલીસ કર્મીઓની કામગીરીથી ખુશ થઈને રેન્જ આઈજી ગૌતમ પરમાર ખાનગી કારમાંથી નીચે ઉતર્યા હતા અને પોતાની ફરજ બજાવી રહેલા કર્મચારીઓને કડક કાર્યવાહી બદલ પુરસ્કાર સાથે રેન્જ આઈજીએ બિરદાવ્યા હતા. આ સમગ્ર ઘટના પોલીસ કર્મચારીના બોડી વોર્ન કેમેરામાં કેદ થઈ છે, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.